સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે ફરીથી મળીએ છીએ પેટા હિસાબનીસ અને સબ ઓડિટરના જે છે એ લેક્ચરમાં. અને આ લેક્ચરમાં મિત્રો આપણે ફરીથી આગળ વધારશું કે આંકડાશાસ્ત્રમાં જુદા જુદા પ્રકારના જે છે કયા કન્સેપ્ટથી પ્રશ્ન પૂછાય છે એ દરેક વસ્તુનો અભ્યાસ આપણે કરશું. લાસ્ટ લેક્ચરની આપણે જો મિત્રો વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે સિક્કાની સંભાવનાવાળા પ્રશ્ન ધ્યાનમાં લીધા છે. આજના પ્રશ્નની જો મિત્રો વાત કરીએ તો આજે પાસાના જે છે પ્રશ્ન ધ્યાનમાં લેવાના થશે કે પાસા જે છે એ ફેંકવામાં આવે ત્યારે એના પર મળતી સંભાવના કઈ રીતે જે છે એ સંભાવનાના પ્રશ્ન પૂછાશે કે કેવી રીતે પ્રશ્ન જે છે આવતા હોય છે એની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો આપણે પાસાના જ્યારે પ્રશ્ન આવે ત્યારે જુદા જુદા પ્રકારના બે પાસા હોય એકી સાથે ઉછાળવામાં આવે છે ત્યારે બંને પાસા પર મળતા અંકોને આધારે સંભાવના આપણે નક્કી કરવાની થશે. તો આપણે પહેલા ધ્યાનમાં લઈએ કે એ સંભાવનાના પ્રશ્ન માટે કઈ રીતે આપણે પ્રશ્ન પૂછાતા હોય છે. તો પહેલા તો આપણે ધ્યાનમાં લેશું કે બે સમતોલ પાસા. હવે બે સમતોલ પાસા એકી સાથે ઉછાળવામાં આવે ત્યારે હવે મિત્રો આ કોમન વાક્ય થઈ ગયું. તો હવે આ કોમન વાક્યને આધારે જુદી જુદી જે છે સંભાવના કઈ રીતે આવે છે એના વાક્ય ધ્યાનમાં લઈએ. પહેલા તો આપણે જ્યારે બે સમતોલ પાસા ઉછાળીએ છીએ ત્યારે આપણે તો પહેલા મિત્રો કુલ પરિણામો ધ્યાનમાં લેશું. પહેલા કુલ પરિણામો અહીંયા ધ્યાનમાં લઈ લઈએ કે જ્યારે સમતોલ પાસા ઉછાળતા ત્યારે કુલ પરિણામો કયા કયા આવશે. આપણી પાસે જો કુલ પરિણામો હશે તો વ્યવસ્થિત રીતે આપણે જવાબ આપી શકશું. કુલ પરિણામો વિશે ધ્યાનમાં લઈએ કે પહેલું પરિણામ જોઈએ કે પ્રથમ પાસા ઉપર 1 હોય, બીજા પાસા ઉપર 1 હોય, પ્રથમ પાસા પર 1 હોય, બીજા પાસા પર 2 હોય, પ્રથમ પાસા પર 1, બીજા પાસા પર 3, 1 4, 1 5 અને સાથે સાથે 1 6. એ જ રીતે આપણે જોવા જઈએ તો 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. ત્યારબાદ 5 1, 5 2, 5 3, 5 4, 5 5 અને 5 6. 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. આ રીતે મિત્રો વાત કરીએ તો આપણે કુલ પરિણામો વિશે આપણને ખ્યાલ આવી જશે કે કુલ પરિણામો કેટલા થશે. તો કે આ રીતે બે પાસા ઉછાળતા 36 પરિણામો આપણને મળે છે. હવે આ 36 પરિણામો જો આપણને ખ્યાલ હોય તો એના આધારે પ્રશ્નમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપી શકીએ છીએ. જેમ કે આપણે જોવા જઈએ તો પહેલી કન્ડિશન આપણને મિત્રો એવી પૂછાય કે બે સમતોલ પાસા ઉછાળેલે ત્યારે હવે આપણે એમ કહી શકીએ કે બંને પાસા પર મળતા અંકો સમાન હોય. સમાન હોય એટલે એ અર્થ શું થશે કે બંને જે છે અંકો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો આપણી પાસે 36 પરિણામો છે
એમાંથી આપણે જોવા જઈએ કયા કયા આપણી પાસે પરિણામો સમાન છે. તો એની મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા આપણે જોવા જઈએ સમાન અંકોમાં 1 1 છે એ આપણા માટે શું કહેવાય? સમાન અંક કહેવાશે. ત્યારબાદ આપણે જોવા જઈએ 2 2 છે, 3 3 છે, 4 4 છે, 5 5 છે અને 6 6 છે. તો આમ જોવા જઈએ તો સમાન અંકો એના માટે આપણે સફળતા કહીએ કે જેને આપણે સાનુકૂળ પરિણામ કહીએ. સાનુકૂળ પરિણામની મિત્રો વાત કરવામાં આવે તો એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ m વડે બતાવીએ છીએ. સાનુકૂળ પરિણામો આપણી પાસે કેટલા થયા? 1 2 3 4 5 અને 6. સમાન એટલે કે સરખા હોય તો ટોટલ કેટલા થઈ જશે સાનુકૂળ પરિણામો? 6 થઈ જશે. હવે આની જો સંભાવનાની મિત્રો વાત કરીએ તો સંભાવનાનું સૂત્ર આપણને ખબર જ છે, p બરાબર m ના છેદમાં n જેને લઈએ છીએ. હવે આપણે સાનુકૂળ પરિણામ એટલે કેટલા પરિણામ થશે? તો કે સાનુકૂળ 6 છે અને કુલ પરિણામ કેટલા છે? 36 છે. હવે જો આને છેદ ઉડાડીએ તો 6 1 6, 6 6 36. એટલે આનો અર્થ એવો કેટલો થઈ જશે? 1/6 આપણે જે છે એની સંભાવના ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો જ્યારે જે બાબતને લગતા પ્રશ્ન આવે છે એ વાક્યને ધ્યાનમાં રાખવાનું. એ વાક્યમાં કેવો પ્રશ્ન પૂછ્યો છે એને આધારે પ્રશ્નનો જવાબ બંને પાસાને આધારે આપવાનો થશે. ત્યારબાદ આપણે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો જે આપવામાં આવેલો છે એમાં આપણે જે છે એ ફેરફારવાળો પ્રશ્ન ધ્યાનમાં લઈએ. ફેરફારવાળા પ્રશ્નની જો મિત્રો વાત કરવામાં આવે તો એ પ્રશ્ન વિશે આપણે ધ્યાનમાં લઈએ અને તમને એમ કહેવામાં આવે કે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો સાત થાય. તો હવે આપણે એવો પ્રશ્ન ધ્યાનમાં લેવાનો છે કે બંને પાસા પર જે આપણી પાસે અંકો મળશે એનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 7 થવો જોઈએ. હવે એવા પરિણામોની ચર્ચા કરીએ કે જેનો ટોટલ 7 થતો હોય. તો મિત્રો આટલું યાદ રાખવાનું થશે કે આપણે જોવા જઈએ તો 1 6 છે એ આપણા માટે શું થઈ જશે? તો કે એનો ટોટલ કેટલો આવે? તો કે 7 આવે છે. આપણે એટલું ધ્યાનમાં લેવાનું છે ટોટલ 7 થવો જોઈએ, 7 થી વધુય ન થવો જોઈએ, 7 થી ઓછોય ન થવો જોઈએ. હવે ત્યારબાદ આપણે જોવા જઈએ તો કયો આવશે? 2 5 આવશે. એટલે 2 ને 5 2 નો સરવાળો 7 થશે. પછી આવશે આપણી પાસે 3 4, 3 અને 4 નો ટોટલ કેટલો થશે? તો કે 7 થશે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો 4 અને 3, 4 ને 3 નો ટોટલ કેટલો થશે? તો કે 7 થશે. ત્યારબાદ જોવા જઈએ તો 5 અને 2 એ બે નો ટોટલ કેટલો થશે? તો કે 7 થશે. અને ત્યારબાદ આપ્યું છે 6 અને 1 એ બંનેનો ટોટલ કેટલો થશે? 7. તો આનો અર્થ એવો કે 7 ટોટલ થતો એવા આપણી પાસે પરિણામો કેટલા છે? 6. તો આપણે એમ કહી શકીએ છીએ આપણી પાસે સાનુકૂળ પરિણામ એટલે m બરાબર કેટલા લઈ શકીએ મિત્રો? 6 લઈ શકીએ છીએ. હવે કુલ પરિણામ તો આપણને ખબર જ છે 36 છે. તો હવે આના આધારે આપણે જોવા જઈએ કે આની સંભાવના કઈ થઈ જશે? તો કે 6 ના છેદમાં આવશે 36. 6 ના છેદમાં 36 આવે એટલે ફરીથી જોવા જઈએ તો 1/6 આની સંભાવના થશે. તો તમારે એટલો પ્રશ્ન ધ્યાનમાં રાખવાનો છે કે કયા પ્રકારે અને કઈ રીતે તમારે સરવાળા કરવાના છે, કેવી રીતે પ્રશ્ન પૂછાયેલો છે. તો આ રીતે આ પરિણામોને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નના જવાબ આપવાના થશે. હવે આપણે જોવા જઈએ મિત્રો તો પરીક્ષામાં પ્રશ્ન પાછો ચેન્જ થઈ જાય એવો પ્રશ્ન આપણે ધ્યાનમાં લઈએ કે જ્યારે તમને એમ કહેશે કે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 1 થાય, આવો પ્રશ્ન પૂછે કે બે પાસા છે, એ બે પાસાના જે બંને અંકો છે એ બંને અંકોને ધ્યાનમાં લેશો, એ બંને અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 1 થવો જોઈએ. તો આપણે જોવા જઈએ આપણી પાસે 36 પરિણામો છે. એ 36 પરિણામોમાંથી કયા પરિણામ એવા છે કે જે બંને અંકોનો સરવાળો કેટલો સૂચવતો હોય? તો કે બંને અંકોનો સરવાળો આપણને સૂચવતો હોય કેટલો? 1 સૂચવતો હોય. એવા કેટલા અંકો છે એ આપણે જોવાના છે. તો પહેલા આપણે જોવા જઈએ એવા કેટલા અંકો છે તો કે આપણી પાસે પરિણામ આપણે જોવા જઈએ 36 માંથી એકેય પરિણામ એવું ન થાય કે બેનો ટોટલ 1 થતો હોય. કારણ કે નાનામાં નાનું પરિણામ તમે જોવા જાશો તો 1 + 1 એટલે ટોટલ કેટલો થાય? તો કે 2 થાય. તો કે નાનામાં નાનું પરિણામ તમે જ્યારે જોતા હોય ત્યારે એનો ટોટલ 2 થતો હોય તો એના પછીના જેટલા પરિણામો છે એ બધાનો ટોટલ 2 કરતા તો વધુ જ આવશે આપણી પાસે. તો હવે આપણે જોવા જઈએ કે આપણી પાસે સરવાળો 1 થાય એવો પ્રશ્ન પૂછ્યો છે. તો કે સરવાળો 1 થાય એવું આપણી પાસે કઈ સાનુકૂળ પરિણામ નથી.
કે જેથી કરીને આપણે એ પરિણામને સાનુકૂળમાં કન્વર્ટ કરી શકીએ. તો આપણે આમ કહી શકીએ છીએ આપણી પાસે સાનુકૂળ પરિણામો કેટલા થઈ જશે? તો કે આ પરિસ્થિતિમાં સાનુકૂળ પરિણામો આપણા થઈ જશે 0. એટલે એકેય નથી. સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 0, એક પણ નથી. તો આપણે એમ કહી શકીએ છીએ આની સંભાવના તમારે મેળવવી હોય તો સંભાવના મુજબ આપણે આગળ વધારીએ તો 0 ના છેદમાં કુલ પરિણામ આવે. તો મિત્રો હવે તમને ખબર જ છે કે 0 સાથે કોઈ પણ સંખ્યાને ભાગ કરવામાં આવે કે કોઈ પણ સંખ્યાને ગુણવામાં આવે તો હંમેશા એનો આન્સર શું આવે? તમારી પાસે 0 જ આવે. તો 0 ક્યારે આવે? તો આનો અર્થ એવો થયો એક સમીકરણ બન્યું. આને આપણે કહી શકીએ છીએ પ્રોબેબિલિટી બરાબર કેટલું આવ્યું? 0. તો મેં એક સમીકરણ મિત્રો લખાયું હતું કે પ્રોબેબિલિટી 0 હોય તો એને આપણે શું કહી શકીએ છીએ? તો કે એને ફાઈ કહી શકીએ છીએ. એટલે એનો અર્થ એવો કે ખાલી ગણ કહી શકીએ છીએ. તો હવે આપણે એ ધ્યાનમાં રાખવાનું થશે ખાલી ગણ એટલે આપણે કેના માટે ઉપયોગ કરતા હતા? તો આપણે એ અશક્ય ઘટના માટે ઉપયોગ કરતા હતા. અશક્ય ઘટનાની મિત્રો વાત કરીએ તો એની વ્યાખ્યાઓ ઓલરેડી આપણે અગાઉના લેક્ચરોમાં ચર્ચા કરેલી છે કે જે ઘટના ક્યારેય બનવાની જ નથી એ બધી ઘટનાઓને આપણે કેવી કહીએ છીએ? અશક્ય ઘટના. તો એટલા માટે આપણે જોવા જઈએ તો આ એક્ઝામ્પલ કેનું થઈ ગયું કહેવાય? અશક્ય ઘટનાનું. કારણ કે તમે જોવા જાશો તો સરવાળો 1 થાય એવી કોઈ ઘટના બનવાની જ નથી. એટલે એનો અર્થ એવો કે એ શક્યતા થશે જ ને એટલે એને આપણે કહી શકીએ છીએ અશક્ય ઘટના કહીએ છીએ. તો અહીંયા આપણી પાસે અશક્ય ઘટના આવે તો એની સંભાવના હંમેશા 0 થાય એવું વિધાને આપણે ધ્યાનમાં લીધેલું હતું. એટલા માટે આ એમ કહી શકાય છે કે આ ઉદાહરણ આપણા માટે અશક્ય ઘટનાનું ઉદાહરણ છે એવું આપણે કહી શકીએ છીએ. તો જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે આવા પ્રશ્નમાં કેટલા વિદ્યાર્થી એમ કહેશે કે આ વસ્તુ ભૂલ થાય છે અથવા એને સમજાતું ન હોય. પરીક્ષા આવે મિત્રો, પરીક્ષામાં આપણે એક્ઝામ્પલ ગણતા હોય અને આપણને જો એકેય સાનુકૂળ પરિણામ ન મળે એટલે આપણે વિચારવા માંડીએ કે ખરેખર આમાંથી સાનુકૂળ પરિણામ શા માટે નથી મળતું? તો ખરેખર આવું બની શકે ક્યારે? તો કે અશક્ય ઘટના હોય ત્યારે. તો એટલું તમારે ધ્યાનમાં લઈ અને આગળ વધતું જવાનું. હવે આપણે નેક્સ્ટ જે છે એ પ્રશ્ન કેવી રીતે પૂછાય એની આપણે વાત કરીએ. ભલે આ પાસા 2 જ છે મિત્રો અને એના પરિણામ 36 છે એ સમાન છે પણ એમાંથી પૂછાતા જે પ્રશ્નો છે એ અલગ અલગ હશે. પરિણામ ભલે 36 આવે છે પણ એના પ્રશ્નોની વાત કરવામાં આવે તો નેક્સ્ટ પ્રશ્ન આપણે ધ્યાનમાં લઈએ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો એ લઈએ કે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 12 કે તેથી ઓછો આવે તેની સંભાવના શોધો. હવે આખો પ્રશ્ન આ રીતે આપ્યો છે તમને કે બે સમતોલ સિક્કા એકી સાથે ઉછાળ્યા છે અને જ્યારે સંભાવના આપણે જોવાની છે 12 કે તેથી ઓછી. હવે આપણે એવું થાય કે 12 કે તેથી ઓછી એવો શબ્દ ઉપયોગ કરવામાં આવે મિત્રો તો આને શું સમજવાનું કે 12 ને તમારે ઇન્ક્લુડ કરી દેવાના થશે. આને આપણે જો સમીકરણ મુજબ બતાવીએ આપણે તો આપણે કહી શકીએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 એટલે 12 એમાં ઇન્ક્લુડ થઈ જશે અને 12 થી નીચે આવતી હોય એ બધી સંખ્યા ઇન્ક્લુડ થઈ જશે. તો હવે આપણે એવા કેટલા પરિણામો છે કે જેનો ટોટલ 12 આવવો જોઈએ અથવા 12 થી ઓછો આવવો જોઈએ? તો હવે આપણે જોવા જઈએ અહીંયા વધુમાં વધુ કેટલું આવે છે? 7. તો અહીંયા સુધીના બધાય પરિણામ તો આવશે જ. આ બધાય 6 આવશે. ત્યારબાદ આપણે જોવા જઈએ આનું વધુમાં વધુ ટોટલ કેટલો થાય? તો કે 8. તો એનો અર્થ એવો થશે આ બધાય પરિણામ આવશે આપણે 2 ની લાઈન વાળા. 3 ની લાઈન વાળાની વાત કરીએ તો 3 અને 6 એ બેનો ટોટલ થાય 9. તો એનો અર્થ એવો કે આ 3 વાળી લાઈન પણ આવશે આખી આપણી પાસે. ત્યારબાદ 4 વાળી લાઈનમાં સૌથી મોટી આપણી સંખ્યાનો અંક જોવા જઈએ તો 4 અને 6 એ બેનો ટોટલ થાય કેટલો? 10. તો એ આખી લાઈન પણ આવશે. 5 વાળી લાઈન જોવા જઈએ તો 5 અને 6 એટલે 11 થશે. તો એ લાઈન પણ આપણી પાસે આખી આવશે. અને છઠ્ઠી લાઈન આપણે જોવા જઈએ તો ટોટલ અહીંયા છેલ્લામાં આપણે જોવા જઈએ 6 અને 6 કેટલા થાય? તો કે 12. એટલે મોટા અંક આપણી પાસે અહીંયા છેલ્લું પરિણામ આ આવી શકે છે. તો એનો આન્સર એવો કે બધા પરિણામો આપણે ધ્યાનમાં લેવા પડે અને બધા પરિણામો આપણે શેમાં લઈ શકીએ છીએ? સાનુકૂળ પરિણામોમાં. એટલે એનો અર્થ એવો સાનુકૂળ પરિણામો એના કેટલા થઈ જશે? 36 પરિણામો. જે કુલ પરિણામો છે એ જ બધા એના શું થઈ જશે? સાનુકૂળ પરિણામો. હવે સાનુકૂળ પરિણામો બધાય સરખા હોય, કુલ પરિણામ સરખા હોય તો જો એની સંભાવના આપણે ધ્યાનમાં લેવી હોય મિત્રો તો કેટલું થઈ જશે?
તો કે 36 ના છેદમાં થઈ જશે 36. હવે આપણે જોવા જઈએ 36 ના છેદમાં 36 એટલે આનો અર્થ એવો 0 નો થાય મિત્રો. કોઈ સંખ્યાને એ જ સંખ્યા વડે તમે ભાગો તો આન્સર કેટલો આવી જશે આપણી પાસે? 1 આન્સર આવે છે. એટલે એનો અર્થ એવો સંભાવના કેટલી આવી કહેવાશે? 1. તો જ્યારે મિત્રો સંભાવના 1 આવતી હોય એટલે આપણે એને શું કહી શકીએ છીએ? ચોક્કસ ઘટના કહેતા હોઈએ છીએ. હવે જ્યારે ચોક્કસ ઘટનાની મિત્રો આપણે વાત કરવામાં આવે તો એ ચોક્કસ ઘટના એટલે આપણે શું કહેતા હતા? કે યુ વડે દર્શાવતા હતા. એટલે આનો અર્થ એવો કે આની વ્યાખ્યા આપણે એ પ્રમાણે ધ્યાનમાં લીધેલી હતી કે જે ઘટના હંમેશા બનતી જ હોય એ બધી ઘટનાઓને આપણે શું કહીએ છીએ? ચોક્કસ ઘટના કહીએ છીએ. તો અહીં આપણે આવું જોઈએ કે આ ઘટના બને જ છે કે 12 કે તેથી ઓછો સરવાળો આવે જ. તો એનો અર્થ એવો બે પાસા ઉછાળ્યા છે ત્યારે આ ઘટનાને કે જે 12 કે તેથી ઓછા ટોટલ આવે એ ઘટનાને આપણે કેવી ઘટના કહી શકીએ? ચોક્કસ ઘટના. અને એની સંભાવના હંમેશા કેટલી થશે? 1 થશે. તો મિત્રો આપણે અગાઉના લેક્ચરોમાં જે વાત કરેલી હતી આપણી પાસે ચોક્કસ ઘટના અને અશક્ય ઘટના એ બંનેની આપણે ઉદાહરણ સ્વરૂપે આપણે સમજૂતી ધ્યાનમાં લઈ લીધી કે કેવી રીતે એના પ્રશ્ન પાસાવાળા જે છે એ એક્ઝામ્પલોમાં પૂછાતા હોય છે. તો આ રીતે જ્યારે આપણી પાસે આવે આ પ્રશ્ન તો એની સંભાવના તમે કેટલી આપશો? 1 આપશો. ઘણા લોકોને એમ થાય કે આવો પ્રશ્ન કેવી રીતે આમાં સમજાય નહીં, કારણ કે જ્યારે પરીક્ષામાં આવે અને આવા પ્રશ્નની પ્રેક્ટિસ ન કરેલી હોય ત્યારે પરીક્ષામાં આપણે પ્રશ્ન સમજાતા નથી હોતા. પરીક્ષામાં આવા પ્રશ્નોના માર્ક્સ આપણે જતા કરવા પડતા હોય છે. પણ મિત્રો ખાસ યાદ રાખજો, બહુ ઈઝી પ્રશ્નો છે આ. એક વખત સમજી લેશો કે એ પ્રશ્ન શું પૂછે છે અને એના આધારે તમારે એનો કન્સેપ્ટ કયો સમજવાનો છે એ વસ્તુ ક્લિયર થઈ જશે એટલે વ્યવસ્થિત તમને સમજાઈ જશે. ત્યારબાદ આપણે મિત્રો આગળ વાત કરીએ. જો આગળની આપણે શક્યતાની વાત કરવામાં આવે તો એ શક્યતા ધ્યાનમાં લઈએ કે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો દસ થી વધુ હોય તેની સંભાવના શોધો. હવે પ્રશ્ન મિત્રો એટલો યાદ રાખજો કે કેનાથી વધુ પૂછ્યો છે તમને? તો કે 10 થી વધુ હોય એવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે એનો અર્થ એવો, આનો અર્થ એવો થશે 10 થી વધુ હોય એટલે એમાં 10 આવે નહીં, 10 ન આવે. કારણ કે 10 કે તેથી કીધું હોય ને, કે શબ્દ ઉપયોગ કરે તો 10 ને ઇન્ક્લુડ કરી લેવાના, પણ કે શબ્દનો ઉપયોગ નથી એટલે એનો અર્થ એવો 10 આવે નહીં. જ્યારે આપણે પ્રીવિયસ ક્વેશ્ચન હમણાં જોયો એમાં એવો હતો 12 કે તેથી વધુ, એટલે કે આવે જ ત્યારે 12 ને લેતા હતા, પણ અહીંયા કે શબ્દ નથી એટલે 10 લેશું નહીં. તો હવે આપણે 10 ના આવતો એટલે આપણે કેટલું લેવાનું હોય? તો કે હવે આપણી પાસે વધુમાં વધુ સરવાળો કેટલો આવી શકે છે? તો કે 12 આવી શકે. બંને પાસાના અંકોનો સરવાળો વધુમાં વધુ. હવે આપણે જોવા જઈએ તો કે 10 ના આવતો હોય તો કયા કયા સરવાળા આવવા જોઈએ? તો કે 11 અને 12 જેનો ટોટલ થતો હોય એ બધા આપણે જે છે એ સાનુકૂળ પરિણામોમાં ધ્યાનમાં લેવાના થશે. 11 અને 12 જેનો સરવાળો થશે એ. તો હવે એવા પરિણામોની ચર્ચા કરીએ. કયા કયા એવા પરિણામ છે કે જેમાં ટોટલ આપણે જે છે એ 11 અને 12 થતો હોય? તો હવે આપણે જોવા જઈએ કે પરિણામ વિશે વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોવા જાવ તો મોટામાં મોટું પરિણામ 1 ને 6 એટલે 7. તો આ લાઈનમાં તો તમારી પાસે 11 ટોટલ આવવાની શક્યતા તો છે જ નહીં. બીજી લાઈનમાં મોટામાં મોટું પરિણામ છે 6 ને 2 8, તો 8 માં આપણે શક્યતા નથી. ત્રીજી લાઈનમાં તમે જોવા જાવ તો મોટામાં મોટું પરિણામ 6 ને 3 9 થાય. છેલ્લું પરિણામ 6 ને 3 9, તો એમાંય નહીં આવે. ત્યારબાદની આપણે શક્યતા જોવા જઈએ તો 4 અને 6, પણ મિત્રો આનો ટોટલ થાય કેટલો? તો કે 10 થાય. પણ આપણને પ્રશ્ન કીધો છે કે 10 થી વધુ લેવાના હોય તો 10 ને કાઉન્ટ કરશું નહીં. તો આપણે એવા આપણે ધ્યાનમાં લેવા જઈએ તો કન્ફ્યુઝ કરતો પોઈન્ટ આ છે. ઘણા લોકો શું કરે કે 10 ને કાઉન્ટ કરી લેતા હોય છે, એના કારણે શું થાય કે આ પ્રશ્નનો જવાબ તમે ખોટો આપતા હોય. હવે આપણે જોવા જઈએ કે આપણે 11 લેવા હોય તો હવે તમે જોવા જાશો તો આ લાઈનમાં આપણે 5 ને 6 11 અહીંયા આપણને જોવા મળે છે. એટલે આ પરિણામ આપણા માટે સાનુકૂળ પરિણામના પરિણામોમાં ગણતરી થાય. 5 ને 5 10 આગલું પરિણામ આવે નહીં. એટલે આ લાઈનમાંથી માત્ર કયું પરિણામ લેશો તમે? 5 અને 6 વાળું. ત્યારબાદની લાઈન આપણે જોવા જઈએ તો આ લાઈનમાં તમે જોવા જશો તો 6 ને 4 10 એ પરિણામ ન આવે, 6 ને 5 11 એ પરિણામ આવે, 6 ને 6 12 એ પરિણામ આવે. તો આનો અર્થ એવો કે આપણી પાસે આપણા સાનુકૂળ પરિણામોમાં 3 જ આવી શકે. કયા આવી શકે?
એક તો 5 6 વાળું આવી શકે, પછી જોવા જઈએ તો 6 અને 5 વાળું આવી શકે, અને પછી આપણે જોવા જઈએ તો 6 અને 6 વાળું આવી શકે. આમ જોવા જઈએ તો કુલ સાનુકૂળ પરિણામો આપણને કેટલા મળી શકે છે? 3 પરિણામ મળશે. જો 3 સાનુકૂળ પરિણામ મળતા હોય આપણને તો છેદમાં આપણે કુલ પરિણામ તો છે 36 પરિણામો. હવે આને જો આપણે જવાબ મેળવીએ આપણે તો 3 1 3 અને 12 3 36. તો આનો અર્થ એવો થશે 1 ના છેદમાં કેટલા આવી જશે મિત્રો? 12 આપણી સંભાવના થઈ જશે જ્યારે આવો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો હોય ત્યારે. તો પ્રશ્ન પૂછાય છે ને એને કન્સેપ્ટથી સમજવાનો. કે શબ્દ હતો ને એ ખાલી નીકળી ગયો. જો અહીંયા કે શબ્દ મિત્રો લાગુ પડતો હોય 10 કે તેથી વધુ, તો જો હવે સંભાવના બદલી જાય. 10 કે તેથી વધુ હોય એટલે 11 અને 12 ની સાથે આપણે ટોટલ કેનો લેવો પડે? 10 ને લેવો પડે. એટલે જેમાં 10 ટોટલ થતો હોય, 11 ટોટલ થતો હોય ને 12 ટોટલ. તો હવે જો એની સંભાવના મિત્રો લેવી હોય તો હવે કયા કયા પરિણામો બીજા વધારાના આવી શકે એની વાત કરીએ. 10 કીધું એટલે એક પરિણામ આવી જાય 6 અને 4 વાળું. 10 કીધું એટલે 5 અને 5 વાળું પરિણામ આવી જશે, અને 10 કીધું એટલે 4 અને 6 વાળું પરિણામ આવી જશે. તો બીજે કઈ 10 થવાની હવે શક્યતા નથી. તો ટોટલ પરિણામ આપણે જોવા જઈએ તો કેટલા થશે? 6. આ 3 તો હતા જ, બીજા 3 તમારે એડ કરવાના થશે. એક તો 4 6 એડ કરવાનું થાય, પછી પરિણામ જોવા જઈએ તો 5 5 એડ કરવાનું થશે, અને ત્રીજું પરિણામ આપણે જોવા જઈએ તો 6 4 એડ કરવાનું થશે. આ રીતે તમે જોવા જાવ તો ટોટલ કેટલા પરિણામો થઈ જશે? 6. તો આ સંજોગોમાં જો હવે સંભાવના બદલી જશે. સંભાવના જોવા જઈએ તો સાનુકૂળ પરિણામ આપણા 6 થઈ ગયા અને કુલ પરિણામ 36 થઈ ગયા. તો આ સંજોગોમાં આપણી સંભાવના થઈ જશે 1/6. તો માત્ર જો મિત્રો એક શબ્દ ખાલી કે શબ્દ છે એ લાગી જાય તો 1/6 શક્યતા થઈ જાય, અને કે શબ્દ જો તમારી પાસે ન હોય તો 1/12 આપણી સંભાવના મળે છે. એટલે આવી રીતે જ્યારે એક એક શબ્દના આધારે તમે પ્રશ્નમાં ક્યાં ભૂલ પડે છે એ વિચારવાનું છે. કારણ કે ઘણા વ્યક્તિઓ શું કરતા હોય છે કે આવા શબ્દો ધ્યાનમાં ન લેતા ઉતાવળે જતા હોય. અને મિત્રો યાદ રાખજો ઓપ્શન 2 આપેલા હોય તમને, એ ઓપ્શનમાં 1/6 આપ્યું હોય, બી ઓપ્શનમાં 1/12 આપ્યું હોય. એટલે મોટા ભાગના એ ઉતાવળે કે ન હોય અને ઉતાવળથી કે તરીકે એટલે 10 ને કાઉન્ટ કર્યા હોય ને એટલે એની સંભાવના 1/6 આવી હોય. એટલે એના આધારે ફટાફટ આન્સર ટીક કરે, પણ આન્સર પછી ખબર પડે કે આપણે આ વસ્તુ ભૂલ કરીને આવ્યા છીએ. તો એ ભૂલ ન થાય એટલા માટે જ અત્યારે આની ઉપર તમારું ધ્યાન દોરું છું. જોઈએ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન કેવી રીતે આમાં પ્રશ્ન પૂછાતો હોય એ શક્યતા ધ્યાનમાં લઈએ. હવે 2 સમતોલ સિક્કા એકી સાથે ઉછાળો છો ત્યારે બંને પાસા પર મળતા અંકોની ફરીથી આપણે વાત કરીએ કે બંને પાસા પર મળતા અંકોમાં બંને અંકો બેકી મળે તેની સંભાવના શોધો. આવો પ્રશ્ન છે. તો હવે આપણે એટલું જોવાનું છે કે બંને પાસા પર બંને અંકો કેવા હોવા જોઈએ? બેકી. તો મિત્રો પહેલી વસ્તુ એ છે કે તમને બેકી શબ્દ 2 આવતું હોય ત્યારે એકી વાળી લાઈન તો ધ્યાનમાં ના આવે. જેમ કે આમાં તમે જોવા જાશો તો પહેલા તો તમારે એક અંક તો બધે આવે જ છે, એટલે આ લાઈન તો તમારે આવે જ નહીં બંને બેકી હોય ત્યારે. હવે 3 વાળી લાઈન એ નો આવે કારણ કે એમાં પહેલો અંક તો બધે 3 તો આવશે જ, એટલે એમાં કોઈ એક અંક તો તમારો એકી થઈ જશે, એટલે એ લાઈન જોવાની જરૂર નથી. અને સાથે સાથે આ 5 વાળી લાઈન પણ તમારે જોવાની જરૂર નથી, કારણ કે આ લાઈનોમાં ક્યારેય બંને અંકો બેકી આવી શકે જ નહીં. હવે રહી વાત આપણી પાસે 2 વાળી 4 વાળી 6 વાળી લાઈન, એમાંય તમારે જોવાનું થશે કે 2 વાળી 4 વાળી અને 6 વાળી લાઈનમાં કયા કયા? તો કે 2 ને 1 3 અને 5 સાથે આવતા હોય એવા. એટલે આટલું યાદ રાખવાનું કે 6 પરિણામ છે ને એ પરિણામમાંથી તમે જોવા જાશો તો 1 સાથે રહેલું પરિણામ છે, 3 સાથે રહેલું પરિણામ ને 5 સાથે રહેલું પરિણામ. એ પરિણામ ક્યારેય બંને બેકી ન આવી શકે. તો હવે વૈધા આપણી પાસે કેટલા પરિણામો? તો કે 3. અને આપણી પાસે જોવા જઈએ તો 3 આમાંથી મળશે આપણને, હારે જોવા જઈએ તો 3 આપણને આમાંથી મળશે, કારણ કે આમાં 1 3 અને 5 વાળું પરિણામ તો આપણે કાઢીએ તો આપણે બંને અંકો ઉપર બેકી આવવાની શક્યતા આવી શકે છે. ત્યારબાદ આપણે આમાંથી પણ કેટલા પરિણામ મળશે આપણને? 3,
કારણ કે આમાં 1 3 અને 5 વાળું પરિણામ કાઢી નાખશું એટલે આપણને મળશે 3. તો આમ જોવા જઈએ તો ટોટલ આપણી જે સાનુકૂળ પરિણામોની જો વાત કરવામાં આવે તો ટોટલ પરિણામો આપણને કેટલા મળશે સાનુકૂળ? તો કે 9 સાનુકૂળ મળશે અને કુલ 36 મળશે. એટલે આના આધારે આપણે જોવા જઈએ તો આની સંભાવના આપણે ધ્યાનમાં લેવી હોય મિત્રો તો 1/4 1/4 જેને કહીએ. હવે આને આપણે પોઈન્ટમાં ધ્યાનમાં લેવી હોય મિત્રો તો અગાઉ કીધું જ છે કે 0.25 આન્સર આવી શકે છે. તો કદાચ તમને પોઈન્ટમાં આપેલું હોય, અપૂર્ણાંકમાં આપેલું હોય તો પણ તમે આનો પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત આપી શકો છો. તો જ્યારે પ્રશ્ન આવતા હોય ત્યારે કયા પ્રકારનો પ્રશ્ન છે એ તમારે ધ્યાનમાં લઈ અને આગળ વધવાનું થશે. હવે કદાચ મિત્રો આના બદલે જો તમને આમાં થોડોક ફેરફાર શું આપે કે બંને અંકો કેવા મળે? બેકી ના આપ્યા હોય પણ તમને આના બદલે કેવો શબ્દ આવે તો કે એકી હોય બંને અંકો. તો જો જ્યારે તમારી પાસે બંને અંકો એકી હોય ત્યારે તમારે આનાથી ઉલટું કરવાનું. તો કે એકી હોય ત્યારે બેકી વાળી લાઈનો નો આવે. એટલે એનો અર્થ એવો કે જે લાઈનો લીધી આપણે એ લાઈનો લેવાની ન થાય અને જે નહોતી લીધી એ બધી લાઈનો લેવાની થાય. કારણ કે એકી આવવાની સંભાવના 1 વાળી લાઈનમાં હોય, પછી આપણે જોવા જઈએ 3 વાળી લાઈનમાં હોય અને હારે 5 વાળી લાઈનમાં હોય. તો આનો અર્થ એવો થઈ ગયો કે આમાં આ જ રીતે 3 થશે. હવે એમાં કયા બાદ કરવાના થાય તમારે? તો કે 2 વાળી લાઈન વાળું હોય એ તમારે શું કરી દેવું પડે? કાઢી નાખવું પડે. એટલે કે દરેક લાઈનમાં 3 પરિણામો કાઢવા પડે. તો બાકી વધ્યા હોય આપણી પાસે કેવા પરિણામો? 3. જેમ કે 1 1 વધે છે, 1 3 વધે છે ને 1 5 વધે છે. તો આવા સંજોગોમાં બંને અંકો કેવા મળશે મિત્રો તમને? તો કે બંને અંકો એકી મળશે. તો સેમ પરિણામો તમારી પાસે આવશે. તો યાદ રાખજો બંને અંકો એકી હોય તોય પરિણામ આપણી પાસે કેવા મળશે? સાનુકૂળ પરિણામ આપણને 9 જ મળશે. અને જો બંને અંકો બેકી હોય, સરવાળો નથી કેતો, અંકોની વાત કરવામાં આવે છે, તોય સાનુકૂળ પરિણામો 9 મળશે. એટલે આવા બે સંજોગોમાં સાનુકૂળ પરિણામો તમને કેવા મળવા જોઈએ? સમાન મળવા જોઈએ. તો આ રીતે તમારે એટલું યાદ રાખવાનું થશે કે આ કયા પરિણામો ને આપણે આવી રીતે કાઉન્ટ કરીએ છીએ. એટલે એક વખત વ્યવસ્થિત સમજી લેશો ને પછી તમારે આ સમજવાની જરૂર જ નથી. કારણ કે પ્રશ્નમાં કાંઈ ફેરફાર ન થાય. હવે ગમે ત્યારે આ પ્રશ્ન તમને પૂછાય તો આ જ વસ્તુ બને. તમને હવે અત્યારે તમે પ્રશ્ન ગણો છો ને ભવિષ્યમાં તમે પ્રશ્ન ગણતા હોય તો એમાં કાંઈ ચેન્જ ન થાય. તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે બંને અંકો બેકી મળે એની સંભાવના, તો એની સંભાવના હંમેશા 1/4 જ મળે. એટલે એક વખત સમજી લેશો એટલે આમાં કાંઈ ફેરફાર નથી. એટલે બહુ સરળ થઈ જશે તમારા માટે. હવે આમાં આપણે આગળ કેવો બીજો પ્રશ્ન પૂછાય એની આપણે ચર્ચા કરીએ. હવે ધ્યાનમાં લઈએ તો કે બંને અંકો પર બંને પાસા પર મળતા અંકોમાં એક અંક એકી હોય અને એક અંક બેકી હોય તેની સંભાવના શોધો. હવે તમારે એટલું યાદ રાખવાનું છે કે એક અંક એકી ને એક અંક બેકી. એટલે આનો અર્થ એવો નહીં કે પ્રથમ સ્થાન ઉપર જ એકી આવવો જોઈએ એવો અર્થ નથી થતો. પ્રથમ સ્થાન ઉપર જ એકી આવવો જોઈએ અને બીજા સ્થાન ઉપર જ બેકી આવવો જોઈએ એવો અર્થ મિત્રો અહીંયા નથી થતો. ખાસ યાદ રાખજો. ખાલી તમને એવું કહે છે કે એક અંક એકી હોવો જોઈએ, એક અંક બેકી. એટલે આ સ્થાનને આપણે ગણતરી કરવાની નથી. પછી આમાં ઘણી વખત એવું બને કે એક શક્યતા એવી બને કે પ્રથમ ઉપર એકી હોય અને બીજા ઉપર બેકી હોય. એની બદલે એવું બની શકે કે પ્રથમ ઉપર બેકી હોય અને બીજા ઉપર એકી હોય. તો આ વસ્તુ આપણે ક્રમવાઇઝ જોવાની જરૂર નથી. આ બંનેનો સમાવેશ તમે શેમાં કરી શકો છો? તો કે આ વાક્યમાં કરી શકો છો કે એક અંક એકી ને એક અંક બેકી. એ વાક્યમાં આ બંનેનો આપણે સમાવેશ કરી શકીએ. એટલે ઘણા લોકો આવું કન્ફ્યુઝન થતું હોય કે પહેલા તમને જે શબ્દ વાગ્યો હોય એ જ પ્રકારનો અંક હોવો જોઈએ એવું નથી મિત્રો. ખાલી તમને એમ કહે છે કે કોઈ પણ એક અંકની વાત કરવામાં આવેલી છે. એટલે ગમે તે સ્થાન ઉપર હોય એ ધ્યાનમાં લઈ શકાય છે. હવે એવા આપણે સાનુકૂળ પરિણામો ચેક કરીએ. આપણે એક અંક એકી ને એક અંક બેકી હોય તો હવે તમારે ધ્યાનમાં લેવાનું થશે કે દરેક પરિણામની વાત થાય. હવે તમે જોવા જાશો તો આપણે અગાઉ જોયું હતું
કે અગાઉ જોયું હોય એ પ્રમાણે કે આપણી પાસે જે આપ્યા છે એ પરિણામોની વાત કરીએ તો આ પરિણામમાં કેટલા, જો 1 અને 2 ધ્યાનમાં લઈએ, 1 અને 3 ધ્યાનમાં લઈએ, ત્યારબાદ જોવા જઈએ તો 1 અને 6 ધ્યાનમાં લઈએ. હવે આપણી પાસે તમે મિત્રો ધ્યાન રાખજો, ગમે તે લાઈન તમે ધ્યાનમાં લેવા જાશો તો દરેક લાઈનમાં આપણે જોવાનું કે જો 1 વાળી લાઈન હોય તો એની સાથે 2, 4 અને 6 અંકો જોવાના, જે એકી લાઈનો હોય એમાં. હવે આપણે 2 વાળી એટલે બેકી નંબર વાળી લાઈન હોય તો એમાં તમારે શું જોવાના થશે તો કે 1, 3 અને 5 અંકો જોવાના. એટલે 2 નું મિશ્રણ 1 સાથે, 3 સાથે અને 5 સાથે હોય. એવી જ રીતે એકી લાઈનમાં જો 3 આવે તો 3 નું મિશ્રણ 2, 4 અને 6 બેકી સંખ્યાઓ સાથે. તો આવું બનશે મિત્રો. તો એ દરેક જગ્યાએ તમે જોવા જાશો તો કે અહીંયા 2, 1 છે, 2, 3 છે અને 2, 5 છે. એટલે દરેક લાઈનમાં કેટલા મળશે તમને? 3 અંકો એવા મળશે કે આ આપણી શક્યતાને જે છે એ પૂર્ણ કરતા હોય. તો આપણે એટલું જોઈ લેવાનું કે જ્યારે જ્યારે આવા પ્રશ્ન આવે તો એનો કન્સેપ્ટ કયા પ્રકારનો છે એ વસ્તુ ક્લિયર થઈ જશે તો તમે પ્રશ્નના જવાબ વ્યવસ્થિત આપી શકો છો. તો હવે આપણે જોવા જઈએ કે આવો પ્રશ્ન આવે તો દરેકમાં 3 આવે છે તો આપણી પાસે લાઈન કેટલી છે? ટોટલ 6 છે. 6 લાઈન હોવાથી 6 ગુણ્યા 3 કરીએ એટલે કુલ કેટલા પરિણામ થશે તો કે કુલ આપણા સાનુકૂળ પરિણામો થઈ જશે આપણી પાસે 18 પરિણામો થઈ જશે. એની આપણે વાત કરીએ કે 18 પરિણામો આપણા સાનુકૂળ પરિણામો થશે અને કુલ પરિણામો થશે આપણા 36. આના આધારે આપણે સંભાવના ધ્યાન લેવી હોય તો 1 ના છેદમાં કેટલી થઈ જશે? 2. એટલે આનો જવાબ કેટલો આવી જશે? 1/2 આપણો જવાબ. અથવા તો આને પોઈન્ટમાં લેવો હોય તો 0.5 કહી શકીએ છીએ. ટકાવારીમાં ધ્યાનમાં લેવું હોય તો 50% કહી શકીએ છીએ. તો કેટલી સંભાવના છે? 50% સંભાવના આ શક્યતાની રહેલી છે. તો પ્રશ્ન ગમે તેવો મિત્રો પૂછાતો હોય, પ્રશ્ન તમને જો પૂછાતો હોય તો તમારે એટલું ધ્યાનમાં લેવાનું થશે કે કયા પ્રકારે આપણે એને આઈડેન્ટિફાઈ કરવો, કેવી રીતે આપણે એને ધ્યાનમાં લેવાનું થશે. હવે નેક્સ્ટ આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે પ્રશ્ન તમને આવે કે બંને પાસા પર મળતા અંકો અવિભાજ્ય હોય તેની સંભાવના. તો ખાસ યાદ રાખજો કે તમારે પ્રશ્ન મિત્રો આવે છે કેવો તો કે અવિભાજ્યનો. તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે કે બંને પાસા પર જે અંકો મળે છે એ કેવા હોવા જોઈએ તો કે એ અવિભાજ્ય હોવા જોઈએ. એ અવિભાજ્ય હોય એની આપણે શું મેળવવાની છે તો કે સંભાવના મેળવવાની છે. સરવાળો નથી કીધો મિત્રો, ખાલી શું કીધું છે તમને? અંકો અવિભાજ્ય હોય એવો શબ્દ ઉપયોગ. એટલે શબ્દ નહીં પકડવાના છે, તમારે શબ્દને ધ્યાનમાં લેવાનું છે કે કઈ રીતે શબ્દ આપવામાં આવેલો છે. હવે આપણે જોવા જઈએ તો આમાંથી એવા પરિણામો ધ્યાનમાં લેવાના થશે. તો મિત્રો આ તમારે જે છે એ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો થશે કે આનો જવાબ શું આવે. તો એટલું યાદ રાખવાનું છે કે કઈ રીતે તમારી પાસે પ્રશ્ન આવતો હોય અને કઈ રીતે તમારે ધ્યાનમાં લેવાનો છે. તો આ રીતે કુલ પરિણામો આપેલા છે એના આધારે પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો. તો મિત્રો આ ખાસ જોઈએ કે પાસાને લગતી જે શક્યતાઓ હોય આના સિવાય ઘણી બધી શક્યતાઓ બનાવી શકાય છે તમને. પણ બે પાસાના જો કુલ પરિણામ તમારી પાસે હોય તો દરેક પરિણામો તમે વ્યવસ્થિત આન્સર આપી શકો છો. એના આધારે આપણે દરેક પ્રશ્ન પૂછાતો હોય, ગમે તેવો પ્રશ્ન પૂછાશે એનો જવાબ તમે આપી શકશો. તો મિત્રો આશા રાખું છું કે પાસાને લગતા બે પાસા ઉછાળવામાં આવે અને એમાં જેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ દરેક પ્રકારના પ્રશ્નો તમે વ્યવસ્થા સરળતાથી આપી શકો એટલા માટે વ્યવસ્થિત રીતે દરેક શક્યતાઓ મેં સમજાવેલી છે. હજી તમને જો મિત્રો કંઈક પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ જ રીતે જે છે એ દરેક વિડીયો લેક્ચરને કન્સેપ્ટથી જોશો તો તમારા દરેક પ્રકારના જે છે કન્સેપ્ટ ક્લિયર થતા જશે. કારણ કે આપણે હિસાબ, પેટા હિસાબનીશ અને સબ ઓડિટર માટે જે ટોપિક આવતા હોય છે ટોપિકને વ્યવસ્થિત પૃથ્થકરણ કરી અને પ્રશ્ન કેવી રીતે પૂછાતો હોય એ આપણે સમજાવતા હોઈએ છીએ. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સાથે સાથે તમારા મિત્રોને શેર પણ કરજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી અને તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. તો મિત્રો ફરીથી મળશું આપણે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.